ભગવાન શ્રી રંગઅવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. આજે પૂજ્ય બાપજી રચિત એક પ્રભાતિયું, એક આધાર કીર્તારનો જગતમાં, એના વિશે થોડી વાત કરવી છે. પ્રથમ પંક્તિ જે છે, એક આધાર કીર્તારનો જગતમાં, માત્ર પરબ્રહ્મ પરમાત્માનો આધાર જ શાશ્વત આધાર છે, સનાતન આધાર છે. એ વિનાના દુન્યવી આધારો ક્ષણિક છે, ક્ષણભંગુર છે. જ્યારે પરમાત્માનો આધાર શાશ્વત છે, સનાતન છે, એવું બાપજી કહે છે. આમ જોઈએ તો જગત આખું એકબીજા પર આધાર રાખનારું છે, પરાવલંબી છે. મકાન, મોટી મોટી ઇમારતો એના મજબૂત પાયા ઉપર ઊભેલી છે. પાયો જેટલો મજબૂત એટલી ઇમારત મજબૂત. પણ કાળક્રમે એ પણ જીર્ણ થાય છે. પાયામાંથી થોડી ઈંટો જીર્ણ થાય, તૂટી જાય તો પાયો હચમચી જાય અને ઇમારત તૂટી પણ પડે. વૃક્ષના મૂળ જેટલા જમીનમાં ઊંડા એટલી વૃક્ષની સ્થિરતા વધારે. એમાં જમીનની ગુણવત્તા ઉપર પણ આધાર રાખે અને વૃક્ષના મૂળિયાની ઊંડાઈ ઉપર પણ આધાર રાખે. તેમ છતાં કાળક્રમે વૃક્ષો પણ ધરાશાયી થાય છે. થોડો વધારે સમય ટકે એને શાશ્વત ન કહેવાય, એ ક્ષણિક આધારો છે. માનવ સંબંધોમાં પણ મારો પુત્ર મારું પોષણ કરશે ગળપણમાં, મારી પત્ની મારું રક્ષણ કરશે, મારા મિત્રો મને આફતમાં મદદ કરશે, આ બધા આધારો આપણે શોધીએ છીએ. પણ એ તમામ આધારો સનાતન નથી, શાશ્વત નથી, ક્ષણભંગુર છે, ક્ષણિક છે. કોઈ શ્રીમંત માણસ હોય અને એને ત્યાં જાત જાતના વૈભવ વિલાસ હોય, કંઈ કેટલાય માણસો એના ઉપર આધારિત હોય. સુખ સમયમાં, આનંદના સમયમાં બધા ભેગા થઈને મજા કરતા હોય, પણ કર્મ બળે જો એ શ્રીમંત માણસને મુશ્કેલી આવી પડે, ધીમે 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 ઘસાતો જાય અને નિર્ધન થઈ જાય પ્રારબ્ધના હિસાબે, તો જે એની આજુબાજુ વીંટળાઈને રહેતા હતા આનંદમાં, સુખમાં, એ બધા ધીમે ધીમે સાથ છોડી જતા હોય છે. એવું કહેવાય છે કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ.
તો માણસને જ્યારે મુશ્કેલી આવી પડે, દુઃખ આવી પડે, ત્યારે જે પરમાત્માને, રામને યાદ કરે છે. અન્યથા એ યાદ કરતો નથી. જ્યાં સુધી જીવાત્મા, આપણે સૌ આવા નાશવંત ક્ષણભંગુર આધારો શોધતા રહીશું, તો આપણને પરબ્રહ્મનો, પરમાત્માનો આધાર લેવાનું સૂઝશે જ નહીં. સુખ કે સબ સાથી, દુઃખ મેં ન કોઈ. એટલે આ હકીકતનો નિર્દેશ પૂજ્ય બાપજી આ પહેલી લીટીમાં કર્યો છે કે પરબ્રહ્મનું શરણું એ શાશ્વત શરણું છે. જગતને પણ પરમાત્માનો આધાર છે. પ્રકૃતિ પરમાત્માને આધીન છે, એના વગર એ પણ પાંગડી છે. એટલે બાપજીએ કહ્યું છે કે એક આધાર કીર્તારનો જગતમાં. એટલે પરબ્રહ્મનું શરણું સ્વીકારવું. પણ માણસ એટલે કે આપણે સૌ માયામાં એટલા બધા અટવાઈ ગયેલા છીએ અને એવા ક્ષણભંગુર આધારો શોધ્યા કરીએ છીએ કે જેથી આપણને શાશ્વત આધાર લેવાનું સૂઝતું નથી. એ આપણી નબળાઈ કહો કે આપણું દુર્ભાગ્ય કહો કે જે કહો તે. ઘણી વખત એવું થાય છે કે દુનિયાવી બાબતોમાં અટવાયેલો રહેલો માણસ એવી સ્થિતિમાં મુકાઈ જાય છે કે એકને સાંધો ત્યાં તેર તૂટે. અને જેમ જેમ એ પ્રશ્નોનું નિરાકરણ પોતાની રીતે કરવાનો પ્રયત્ન કરે છે, તે વખતે એની અંદર નવા પ્રશ્નો ઊભા થતા જાય છે અને એમાંય ફસાતો જાય છે. એટલે બાપજી કહે છે કે જીવને જો એકમાત્ર આધાર હોય તો એ પરબ્રહ્મનો છે, પરમાત્માનો છે, કીર્તારનો છે. એ સિવાયના બધા આધારો ખોટા છે, ક્ષણિક છે. ગજેન્દ્ર મોક્ષની વાત જાણીતી છે. હાથીને મગરના મોંમાંથી ભગવાન વિષ્ણુએ ક્યારે બચાવ્યો? જ્યારે એણે આર્ત પોકાર કર્યો. શરૂઆતમાં તો એ ઝઝૂમ્યો પોતાના બધા બળનો ઉપયોગ કરીને, પણ જ્યારે એ નિરાશ થયો, દુઃખી થયો, તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે પરબ્રહ્મનું શરણું લીધું. ભગવાન વિષ્ણુને આર્ત પોકાર કર્યો અને ત્યારે ભગવાન વિષ્ણુએ એ હાથીને મગરના ચુંગાલમાંથી બચાવ્યો. ધ્રુવના પ્રસંગો જોઈએ, ભક્ત પ્રહલાદના પ્રસંગો જોઈએ તો એમાં પણ કેટલી મુશ્કેલીઓ પડી અને તેમાં અનન્ય ભાવે જ્યારે શરણું લીધું આ ભક્તોએ, ત્યારે એમનો ઉદ્ધાર ભગવાને કર્યો જ છે. દ્રૌપદીના ચીરહરણની વાત પણ ખૂબ જાણીતી છે. બધા પાસેથી પ્રશ્નો પૂછીને જ્યારે દ્રૌપદી ઉત્તર ન મેળવી શકી, ત્યારે એણે ભગવાન શ્રી કૃષ્ણને આર્ત પોકાર કર્યો કે હવે મારી લાજ તમારે હાથ છે, બીજો કોઈ આરોવારો નથી. તો એ શાશ્વત આધારને પકડ્યો પ્રહલાદે, ધ્રુવે, દ્રૌપદીએ
અને એ શાશ્વત આધારને પકડવાથી એમના દુઃખો દૂર થયા, એઓ પરમ ગતિને પ્રાપ્ત થયા. અસલ તો જૂની ઘંટી બધાએ જોઈ જ હશે. તો એ ઘંટીના બે પડની વચ્ચે દાણા અનાજના દળાઈ જાય છે, લોટ થઈ જાય છે. પણ એ ઘંટીની વચ્ચેનો જે ખીલો છે, એ ખીલાની આજુબાજુ જે દાણા છે અનાજના, એ બચી જાય છે. કેમ? કારણ કે એણે ખૂંટાનું સરણું લીધું છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ. બે ઘંટીના બે પડની વચ્ચે દાણા આવી ગયા એટલે વાત પૂરી. જે દાણાએ ખીલાનો આધાર લીધો એ દાણા બચી ગયા. એક ખાલી બે લીટીમાં કેટલી મોટી વાત આવા મહાન સંતો અને ઋષિમુનિઓ કરી ગયા છે. ગાગરમાં સાગર આપી દીધો છે. તો અહીંયા બાપજી એ વાત પર ભાર મૂકે છે કે જગતના બધા આધારો ખોટા છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે. સુતદાર પિતા મિત ચલતી કે પડતી મેં સાથ ન કોવું ચલે, એવું બાપજી એક ભજનમાં લખ્યું છે. એટલે ઈશ્વરનું શરણું, સંપૂર્ણ શરણાગતિ સિવાય જીવાત્માનો કોઈ આરો વારો નથી. એ વાત બાપજી અહીં કહેવા માંગે છે. આધાર સ્તંભ જે બધા છે જગતના, તે મેં આગળ કહ્યું તેમ બધા ક્ષણિક છે. હવે આગળ બાપજી લખે છે કે તે વિના શૂન્ય શમશાન ઠાલું. શમશાન, સ્મશાન. હવે આમ જોઈએ તો બાપજીએ પોતે જ પૂર્વાશ્રમમાં કેટલાય ગામોના સ્મશાન એવા નારેશ્વરના નિબિડ અરણ્યમાં તપશ્ચર્યા શરૂ કરી. એટલે સ્મશાનને એમણે સાધનાનું કેન્દ્ર બનાવ્યું. હવે જગતના કીર્તારનો, પરમાત્માનો આધાર ન હોય ત્યારે આખું જગત એક સ્મશાન જેવું લાગે છે. દરેક માણસ એવું હિંમતપૂર્વક ન કહી શકે કે હું સુખી છું. કોઈ શ્રીમંત હોય તો એને શારીરિક પીડા હોય, કોઈ શારીરિક રીતે તંદુરસ્ત હોય તો એની પાસે ધન દોલત નહીં હોય, અથવા બીજું કંઈક ન હોય. એ દરેકને કંઈક ને કંઈક દુઃખ, આપત્તિ રહેવાની જ. સંપૂર્ણ સુખી કોઈ માણસ નથી. પણ સંપૂર્ણ સુખી થવાનો રસ્તો છે પ્રભુની, પરમાત્માની અનન્ય ભાવે શરણાગતિ. આ એક જ ઉપાય છે. એક આધાર કીર્તારનો જગતમાં, તે વીણ શમશાન ઠાલું. બધે ઉદ્વેગ જ છે આખા જગતમાં, અને સ્મશાન જેવું છે આ જગત. ભાગ્યે જ કોઈ માણસ સાચું, સ્વચ્છ, સારું જીવન જીવતો જોવા મળશે.
ઇન્ક્લુડિંગ વી ઓલ્સો. આપણે બધા પણ એમાં આવી જઈએ. પણ સુખના સાગરમાં જે માણસ તલ્લીન થયો છે, ડૂબી ગયો છે, કયા સુખના સાગરમાં? પરમાત્માનું સ્વરણું સ્વીકાર્યા પછીનો નિજાનંદ, એના સાગરમાં જે રમમાણ થયો છે એ ભવસાગર તરી ગયો છે. અને એ સાચો સુખી છે, એને કોઈ જ જાતની ચિંતા નથી. બાળક માના ખોળામાં સંપૂર્ણ સલામતી, સુખ અને આનંદનો અનુભવ કરે છે. એને કોઈ જાતની મુશ્કેલી જ નથી. માના ખોળામાં આરામથી એ સલામતીથી આનંદ કરે છે. તેવી જ રીતે પરમાત્માના ખોળામાં આપણે જતા રહીએ તો આપણી બધી જ મુશ્કેલીઓ ટળી જાય, આપણને સંપૂર્ણ સલામતી મળી જાય, એવું પૂજ્ય બાપજી કહેવા માગે છે. જન્મ અને મરણના સાગરમાંથી ઉગારનાર હું જ છું, એવું ભગવાને કહ્યું છે. શાશ્વત સુખ આપનાર હું જ છું. અર્જુનને કહેલું કૃષ્ણ ભગવાને કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મામ એકમ શરણમ વ્રજ, મારું શરણ લે. આવું અધિકારપૂર્વક અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે. તો અર્જુન કેટલો બધો ભાગ્યશાળી છે. અને કહે છે કે કરીશે વચનમ તવ, તમે કોઈ પૂર્વ દિશા. આ અનન્ય શરણાગતિ છે અને એ સુખની ચાવી છે. ત્યાં વગર આ જગત સાવ સ્મશાન જેવું છે. અને ત્યારબાદ આગળ બાપજી લખે છે, દીપ વીણ ઘેહ જમ. દીવા વગરનું ઘર. જ્યાં દીવો પ્રગટ્યો નહીં હોય ત્યાં અંધારાનું જ સામ્રાજ્ય હોય. જ્યાં સુધી દીવો પ્રગટે નહીં ત્યાં સુધી અંધકાર જાય નહીં. એટલે દીવા વગરનું જેમ ઘર છે તેવું જ આ જગત પણ છે. પરમાત્માના પ્રકાશ અને આધાર વડે જ આ જગત પ્રકાશમય છે. પણ જીવાત્માના ચિત્તમાં અંધારું ક્યારે દૂર થાય? જ્ઞાનરૂપી દીવો પ્રગટે ત્યારે. પણ દીવા વગરનું ઘર કેવું લાગે? સ્મશાન જેવું જ લાગે. અને આગળ લખે છે બાપજી કે સ્નેહ વીણ દીપ જેમ. સ્નેહનો એક બીજો અર્થ થાય છે તેલ. તેલ પૂરું થઈ જાય એટલે દીવો હુલવાઈ જાય. સ્નેહ વિનાનો દીપ, તેલ વિનાનો દીવો.
પરમાત્માના પ્રકાશ વિનાનું જીવાત્માનું મન, જીવાત્મા પોતે અને 184 યોનિમાં આવાગમન ચાલુ જ રહે. આ વાત પર પૂજ્ય શ્રી ભાર મૂકે છે કે સ્નેહ વગરનો દીવો, દીવા વગરનું ઘર, તેવું જ પરમાત્માના શરણ વિનાનું આપણું જીવન છે અને આ આજુબાજુનું આપણું આખું જગત છે. પરમ તત્વનો આધાર વિના જીવન તદ્દન શૂન્ય લાગે છે. અને આગળ લખે છે બાપજી કે પ્રાણ વિના દેહ જેમ. પ્રાણ તત્વ જ્યાં સુધી શરીરમાં છે ત્યાં સુધી જ એ જીવંત છે. અને જ્યારે એ પ્રાણ તત્વ ચૈતન્ય શરીરમાંથી જતું રહે, પંચતત્વનો બનેલો દેહ જ્યારે મહાપંચતત્વોમાં ભળી જાય, મૃત્યુ થાય, ત્યારે એ કુણપ મેલું એવો શબ્દ બાપજીએ વાપર્યો છે. મળદું, કુણપ એટલે મળદું, અને એ મેલું છે. જીવતો હતો ત્યાં સુધી એ મેલું નહોતું ગણાતું. મૃત્યુ પામ્યા પછી એને સ્નાન કરાવવું પડે અને એને વહેલામાં વહેલી તકે બધા વિચારે કે હવે આને સ્મશાને લઈ જઈને અગ્નિ સંસ્કાર કરવાનો. કોઈ આવી રીતે આજુબાજુમાં કે કોઈમાં અવસાન થયું હોય તો સામાન્ય રીતે પૂછાય, આપણે પણ પૂછીએ કે કેટલા વાગે લઈ જવાના. એટલે ઘરના હોય કે બહારના, એમ જ પૂછે કે હવે આને અંતિમ યાત્રા ક્યારે નીકાળવાના છે. કે જેમ બને તેમ જલ્દી એનો નિકાલ કરવા માટે બધા ઉત્સુક હોય છે. કારણ કે ચૈતન્ય વિનાનો દેહ મળદું એ દુર્ગંધયુક્ત થઈ જાય છે. એટલે જે ચૈતન્ય તત્વ હતું ત્યાં સુધી એ મંગળ હતું, પછી અમંગળ થઈ જાય છે. તેમજ પરમાત્માની શરણાગતિ વગરનું જીવન, એના વગરનું જગત આવા કુણપ જેવું જ છે. દીવા વગરનું ઘર, તેલ વગરનો દીવો, આવા ઉદાહરણો પૂજ્ય બાપજી આપ્યા છે. અને પ્રાણ વિનાનો દેહ એટલે મેલું મળદું. ચૈતન્ય તત્વ અગત્યનું છે. તેમ જીવાત્માની ઉર્ધ્વગતિ માટે પરબ્રહ્મનું, પરમાત્માનું શરણું એકમાત્ર ઉપાય છે. અને એટલે પહેલી લીટી હું ફરીથી દોહરાવું છું કે એક આધાર કીર્તારનો જગતમાં, એ વીણ શમશાન ઠાલું. આ પ્રભાતિયાની શરૂઆતની પંક્તિઓ મારી રીતે સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. મારી અલ્પમતીએ મને જે કંઈ સૂઝ્યું તે મેં આપની આગળ મૂક્યું છે. મારી કોઈ ભૂલચૂક હોય તો પૂજ્ય બાપજી મને ક્ષમા કરે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત.